બનાસકાંઠાના થરાદની નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે માંગ કરાઈ છે। 1 એપ્રિલથી નર્મદા વિભાગે પાણી બંધ કરતા બાજરી જુવાર સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે અને આ સાથે પશુઓ માટે વાવેતર કરેલો ઘાસચારો પણ પશુધન જીવાડું પણ મુશ્કેલ બનશે। થરાદના ચારડા, માલસણ, ઉચપા સહિતના ગામના ગ્રામજનો સહિત ખેડૂતોએ રજૂઆત કરી છે। પ્રાંત કચેરી અને નર્મદા કચેરીએ આવેદનપત્ર આપી 1 મહિનો પાણી ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે। અમારે વિનંતી છે સાહેબને કે પશુપાલન માટે અમારું જીવન છે અને ખેડૂત માણસો છો અમે અમારે સૌને ક્ષેત્રોમાં ઠણ વઢિયા વાળીને બેઠા છો એટલે પશુપાલનને ને વસ્તીને પાણી ખૂબ તકલીફ પડે છે। પાણી મોઢે પીવાની ને પશુપાલન માટે અમે વાવેતર કર્યું છે ગાય ને ઘાસ બાજરી, એટલે 1 મહિનો પાણી ચાલુ રાખો તો અમારી ખેડૂતોને ખૂબ વિનંતી છે। સાહેબ અમે આ બધે ગામમાં ચાયડા, માલસણ ને ચાયડા, માયનો 3 ને આ માર્ચનો માઇનોર આ 2 માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા। આ ગામની વસ્તી પશુઓને માલ ને માણસો બધે પાણી પીવાની ખૂબ તકલીફ છે। ઘાસ અને બાજરી જાયનું વાવેતર 200 હવા 200 હેક્ટરનું કર્યું છે, એમાં સાહેબ ફૂંકાઈ રહ્યું છે। થરાદ તાલુકાના ચારડા ગામની અંદર ઉનાળુ વાવેતરની અંદર બાજરી અને જુવારનું વાવેતર, ઘાસચારાનું વાવેતર કરેલ છે। 200 એકર આસપાસ ઉનાળુ પાકનું વાવેતર કરેલ છે। સરકારે નર્મદા કેનાલનો પાટિયો બંધ કરતા અત્યારે ઘાસચારો સુકાઈ રહ્યો છે। અમારી સરકારને રજૂઆત છે કે 1 મહિનો હજી જો પાણી આપે તો ઘાસચારો થાય અને ખેડૂતોને માલ પશુ જળવાઈ રહે।